હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય છે તત્વજ્ઞાન। સૌથી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું। ચેપ્ટર નંબર 8 ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન। મિત્રો ધોરણ 12ના તમામ વિષયના સૌથી સોલ્યુશન આપણી ચેપ્ટર મુકાઈ ગયા છે, જેની સંપૂર્ણ લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો વિષય વાઇઝ તમે દરેક સોલ્યુશન જોઈ લેશો। શરૂ કરીએ ચેપ્ટર નંબર 8ની અંદર સૌપ્રથમ આપેલા છે 10 વિકલ્પો। જે અંદર પહેલો વિકલ્પ છે રિલિજિયન એટલે શું? તો સામે જવાબ આવશે ફરી બાંધવું। 2 બીજા પાસે વર્તનની તમને અપેક્ષા છે, તેવું વર્તન તમે બીજા સાથે રાખો છો। આ ઉપદેશ કયા નિયમ તરીકે ઓળખાય છે? તો આવશે સુવર્ણ નિયમ। ત્યારબાદ છે ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું શેની સાથે સંકળાયેલું છે? તો આવશે ત્રીજા અંદર વિચારો કે બુદ્ધિ સાથે। ધાર્મિક જીવનમાં લાગણીનો કે ભાવનાઓ સાથે કયું પાસું સંકળાયેલું છે? તો આવશે સંવેદનાત્મક પાસું। 5મા નંબર છે કોના મતે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહીં? તો તેની સામે જવાબ આવશે મનુસ્મૃતિ। 6ઠા નંબર છે ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ધર્મની આગવી વિશેષતા ભક્તિ છે। નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મ ગ્રંથમાં છે? તો આવશે બાઇબલ। ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ એટલે શું? તો વૈરાગ્ય। વ્યક્તિના ધાર્મિક જીવનમાં કેટલા અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ? તો તેની જવાબ આવશે 4। ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સર્વદેહની પ્રાપ્તિના વિચારો કોણે આપેલા છે? તો વિનોબા છે। જેના મિત્રો તમે જવાબ છે અહીં આ પ્રમાણે પણ જોઈ શકો છો। મિત્રો ચેનલમાં જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો અને દરેક વિષયના સોલ્યુશન તમને સંપૂર્ણ સમજૂતી સાથે આપેલા છે એ પણ જોઈ લેશો। પ્રશ્ન નંબર 2, નીચે પ્રશ્નના જવાબ સવિસ્તર લખો। પહેલો પ્રશ્ન છે ધર્મના અર્થની સમજૂતી આપો। તો કે ધર્મ, સંપ્રદાય, મજહબ, રિલિજિયન વગેરે જેવા શબ્દોનો સમાન અર્થમાં એકબીજાના પર્યાય તરીકે વપરાય છે, પરંતુ આ શબ્દોને ઊંડાણપૂર્વક વિચાર કરતા જણાશે કે દરેક શબ્દમાં કોઈ ચોક્કસ કે વિશિષ્ટ અર્થ થાય છે, અને આ વિવિધ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ ધર્મ છે। ધર્મ એ સંસ્કૃત ભાષાના ધ્રુવ ધાતુ ઉપરથી ઉતરી આવ્યો છે। ધ્રુવ એટલે ધારણ કરવું અને અથવા ટકાવી રાખવું। આ સંદર્ભમાં જોઈએ તો ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર તત્વ છે। ધર્મ માટે અંગ્રેજીમાં રિલિજિયન શબ્દ વપરાય છે, જે લેટિન શબ્દનો રી અને લેગ્રે પરથી આવેલો છે, અને તેનો અર્થ થાય છે ફરી બાંધવું, જે આપણે MCQની અંદર જોઈ ગયા। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના મતે ધર્મનો શબ્દ અર્થ જ એમ સૂચવે છે કે ધર્મ અને માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારો અને માનવ સમાજની એકતાને જાળવી નાખનારો પરિબળ છે। જીવનના વ્યવહારને સરળ બનાવવા, માનવીની વચ્ચેના સંબંધોને ટકાવી રાખવા, સમાજમાં શાંતિ, નીતિ અને સદાચારનું સામ્રાજ્ય સ્થાપવા ધર્મની વ્યાપક સૂઝ આવશ્યક છે। આમ ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનારી શક્તિ છે। મિત્રો સંપૂર્ણ સાચું અને સચોટ સોલ્યુશન આપણા ચેનલ પર ઉપલબ્ધ છે, તો ફટાફટ વિડીયોને લાઇક કરી એક સરસ મજાની કોમેન્ટ કરી દેશો। પ્રશ્ન 2, જુદા જુદા ચિંતકોએ આપેલી ધર્મની વ્યાખ્યા સમજાવો। તો ધર્મ, સંપ્રદાય, મજહબ, રિલિજિયન વગેરે વિવિધ ધર્મ શબ્દોમાંથી વ્યાપક અને સર્વગ્રાહી અર્થ ધરાવનાર શબ્દ છે, એ ધર્મ છે। ધર્મ એ જીવ અને જગતને ધારણ કરનાર અને ટકાવનાર તત્વ છે। મહર્ષિ વેદવ્યાસના મતે જે તત્વ, નિયમ કે સિદ્ધાંત સમાજને અને વ્યક્તિને સમસ્ત જળ અને ચેતન જગતને ધારણ કરે છે, ટકાવી રાખે છે, સમગ્ર વિશ્વનું નિયમન કરે છે, જે સમગ્ર વિશ્વનું રક્ષણ કરે છે, તે ધર્મ છે। ધર્મ માટે વપરાતો અંગ્રેજી શબ્દ રિલિજિયનનો અર્થ થાય છે ફરી બાંધવું। ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના મતે ધર્મનો શબ્દ અર્થ જ એમ સૂચવે છે કે ધર્મ માનવ સમાજની વ્યવસ્થાને સુદૃઢ બનાવનારો અને માનવ સમાજની એકતાને જાળવી રાખનારો પરિબળ છે। ધર્મ એ વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર જીવનને ધારણ કરનાર શક્તિ છે। કેટલાક ચિંતકો ધર્મને સત્યનું અનુશીલન અથવા સદ્ધર્તનનો નિયમ તરીકે ઓળખાવે છે। આચાર્ય આનંદ શંકર ધ્રુવના મતે સમગ્ર જગતના સત્ય સ્વરૂપને સમગ્ર આત્માથી અનુકૂળ થવું એનું જ નામ ધર્મ। ધર્મ એ આત્માની કોઈ એક જ વૃત્તિ કે ખંડ નથી, પરંતુ સમસ્ત આત્મામાં વ્યાપેલો છે। ધર્મ માનવીને સહજ સ્વાભાવિક છે, તેમ ધર્મનો અરવી ભાવ પણ એનામાં સ્વભાવ થકી જ થાય છે। પંડિત સુખલાલજીના મતે ધર્મ એટલે સત્યને તાલાવેલી અને વિવેકી સંભાવ તેમજ એ બે તત્વોની દોરવણી નીચે ઘડાતો જીવન વ્યવહાર।
પાશ્ચાત્ય ધર્મનિશાંક એડવર્ડ્સના મતે ધર્મ એ માત્ર માન્યતાનો વિષય નથી, બધા મૂલ્યના અધિષ્ઠાન રૂપ એક અલૌકિક તત્વ છે. એમ માનીને બેસી રહેવું અહીં શક્ય જ નથી. પૂજા, પ્રાર્થના વગેરે દ્વારા આ તત્વની સાથે લાગણીગત સંબંધ બાંધીને તેમજ સેવાભાવના કર્મો દ્વારા આ તત્વને પ્રસન્ન કરીને પોતાના સમગ્ર જીવનમાં આ અલૌકિક તત્વ સાથેની એકતા અને સંવાદિતા સ્થાપવામાં ધર્મનો નાદ સમાયેલો છે. મિત્રો, પ્રશ્ન નંબર 3. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરો. માનવી ધાર્મિક જીવનને ભય અને આક્રમકતાની વૃત્તિથી સંપૂર્ણ છુટકારો મેળવી શકે છે. ધર્મ માનવીને નિર્ભય બનાવે છે. જે નિર્ભય હોય તેને કોઈનો ભય હોતો નથી. હિંસા અને આક્રમણનો મૂળ ભયમાં છે. ધાર્મિક જીવનવાળા જો માનવી નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રગટે છે. ધાર્મિક જીવનનું આ ધ્યેય પૂરું પડે એમ કહેવાય કે માનવી માનવ મટીને દેવ કે ઈશ્વરની કક્ષાએ પહોંચી શકે છે. આમ ધાર્મિક જીવનનો હાર્દ દૈવી તત્વ ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ છે. જો ધાર્મિક જીવન એ પરમાત્માનો પામવા માટેનું જીવન હોય તો તે ધાર્મિક સ્થળોએ જવાથી શરૂ થાય અને ધાર્મિક સ્થળોની બહાર નીકળવાથી પૂરું થાય. પરંતુ ધાર્મિક જીવન આવું હોવું જોઈએ એ શક્ય નહીં. ધાર્મિક સ્થળ તો જીવન જીવવાની ચાવી બતાવનારી સંસ્થાઓ છે. ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળની અંદર ને બહાર સર્વત્ર તથા જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ ધાર્મિક જીવન એ માનવીના વ્યક્તિગત અને વ્યવહારને આવરી લેતી બાબત છે. માનવીના સમગ્ર વ્યક્તિત્વને જાણવા માટે તેના વિચારો, લાગણીઓ અને કર્મો જાણવા જરૂરી છે. જો ધર્મ માનવીના સમગ્ર વ્યક્તિને આવરી લેતો હોય તો તેને માનવીના વિચારો, લાગણીઓ અને કર્મ સાથે સંબંધ હોવો જોઈએ. સંપૂર્ણપણે વિકસિત માનવીના ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેના નીચે 3 પાસાઓ જોવા મળે છે. જેમાં પહેલો છે વિચારો કે બુદ્ધિ સાથે સંબંધ ધરાવનારો જ્ઞાનાત્મક પાસું, લાગણીઓ કે ભાવનાઓ સાથે સંબંધ ધરાવનારો સંવેદનાત્મક પાસું અને કર્મ કે વર્તણૂક સાથે સંબંધ ધરાવનારો નૈતિક પાસું. પ્રશ્ન 4. ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો. ધાર્મિક જીવનનો હાર્દ માનવી કરતા ચડિયા તો કોઈ દેવી તત્વની આરાધના કરવી તે છે. ધર્મ દ્વારા માનવી જે તત્વને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે તે તત્વનું સ્વરૂપ કેવું છે તથા એ તત્વને જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે શું સંબંધ છે વગેરે પ્રશ્નોના ઉત્તરમાંથી ધર્મનો જ્ઞાન વિભાગ તૈયાર થાય છે. આમ પરમાત્મા, જીવ અને જગત એ ત્રણેય તત્વોનું સ્વરૂપ અને તેમના પરસ્પરના સંબંધ અંગેની માન્યતાઓ ધાર્મિક જીવનના પાયામાં રહેલો છે. પરમાત્માનું સ્વરૂપ અને તેના જીવ તથા જગત સાથેના સંબંધનું વર્ણન વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથ સાહિબ વગેરે જુદા જુદા ધર્મગ્રંથોમાં કે શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. પ્રત્યેક ધર્મના અનુયાયીઓ પોતપોતાના ધર્મગ્રંથો અને શાસ્ત્રો રજૂ થયેલી જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓ શ્રદ્ધા ધરાવતા હોય છે. આમ કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે સ્થાન છે તે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. પોતાના ધર્મના શાસ્ત્રોમાં રજૂ થયેલી જીવ, જગત અને દેવી તત્વના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓને ધાર્મિક વ્યક્તિ શ્રદ્ધાથી સ્વીકારતી હોય છે. પરંતુ માનવી વ્યક્તિશીલ પ્રાણી હોવાથી શ્રદ્ધાથી સ્વીકારેલી ધાર્મિક માન્યતાઓ અંગે પણ તર્ક લાવી શકે છે. માનવીના મત મુજબ જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે એને સમજી શકે છે, બીજા નહીં. કુરાનમાં કહ્યું છે કે આ કુરાનને અમે તમારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોને જ્ઞાનતાના અંધારામાંથી બહાર કાઢી તેને નિશ્ચિત જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે અને લોકો પાસે એવો જ પયગંબર મોકલ્યો છે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એવી રીતે એમની પોતાની ભાષામાં બદ્ધ કરે. પ્રશ્ન 5. ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ સમજાવો. તો ધાર્મિક જીવનમાં વડે માનવી જ દેવી તત્વને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય છે એ જરૂરી છે, કારણ કે કોઈ પણ વસ્તુ પ્રાપ્તિ કે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવી શકે નહીં. સ્નેહનું નામ ભક્તિ છે. આમ દેવી તત્વની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. પૂજા, પ્રાર્થના, ભજન, ભક્તિ, શરણાગતિની ભાવના વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનો અનિવાર્ય અંગ છે. કુરાનમાં કહ્યું છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી તેનામાં જ ચિત્ત જોડાડો. બાઇબલમાં પણ કહ્યું છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. ગાંધીજીએ કહ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને એ દરેક માનવીના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. આમ ધાર્મિક જીવનનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે.
ધાર્મિક જીવનમાં ભક્તિનું એટલું બધું મહત્ત્વ છે કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ હોતો નથી. ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાનની અનિવાર્યતા છે. એટલે જ નહીં, ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા પણ છે. કોઈક વ્યક્તિ ધાર્મિક ન હોય છતાં તે જ્ઞાની, નીતિમાન કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પરંતુ ભક્ત હોઈ શકતો નથી. આમ જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય ધર્મ સિવાયના પણ સંભવી શકે છે, પરંતુ ભક્તિ તો હંમેશા ધર્મની સાથે જોડાયેલી જ રહે છે. જે માનવી ભક્ત હોય તે ધાર્મિક જ છે. એનો અર્થ એ છે કે સાચી ભક્તિ ક્યારેય જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય વગરની હોતી નથી. પ્રશ્ન 6. ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ સમજાવો. ધાર્મિક વ્યક્તિ એકલો જ્ઞાની કે ભક્તો એ પૂરતું નથી, તે પરોપકાર અને સદાચારી પણ હોવો જોઈએ. ભાગવતમાં પણ કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્મય રૂપે વાસ કરી રહેલો જે હું તેનું માનવીય દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું જોઈએ. આમ ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો જોઈએ. બાઇબલમાં પણ જણાવ્યું છે કે માનવી પોતાની નજર સમક્ષ દેખાવા બાંધવો પ્રત્યે પ્રેમ રાખી શકતો નથી. તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? આમ સાચી ધાર્મિકતા નીતિમત્તાથી દૂર હોતી જ નથી. સામાજિક દ્રષ્ટિએ નીતિ કે સદાચાર એ ધર્મનું વધુ મહત્વનું અંગ છે. ધાર્મિક વ્યક્તિ જીવ, જગત કે ઈશ્વર સંબંધી કયું જ્ઞાન ધરાવે છે તથા ઈશ્વરની ઉપાસના કઈ રીતે તે પ્રશ્ન વ્યક્તિના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે વ્યક્તિ સદાચારી છે કે નહીં એ પ્રશ્નનું સામાજિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે. આથી ભારતની ધર્મ પરંપરામાં નીતિ નિયમોનું વર્ણન કરનારા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો કહેવામાં આવે છે. સદાચાર અને નીતિ એ સમગ્ર ધાર્મિક જીવન જીવતી નથી, પરંતુ ધાર્મિક જીવનનું માત્ર એક જ અંગ છે. પરંતુ આ અંગ સામાજિક દ્રષ્ટિએ એટલું બધું મહત્વનું છે કે ભારતીય ધર્મ મિશાંકો ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સૂત્ર આપે છે. કોઈ પણ વ્યક્તિ ધાર્મિક છે કે નહીં તેની સામાજિક કસોટી આ સૂત્રથી કરવામાં આવે છે. ગાંધીજી પણ આ વાતનો અસ્વીકાર કરતા જણાવે છે કે મારા પ્રયોગમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ અને આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. આધુનિક ભારતમાં જગવિખ્યાત તત્વચિંતકો ડૉક્ટર રાધાકૃષ્ણે સદાચાર અને નીતિને ધાર્મિકતાની કસોટી ગણાવી છે. તેમના મત મુજબ ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પરંતુ પરિવર્તિત જીવન છે. પ્રશ્ન 7. વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા છે, સમજાવો. જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ધાર્મિક જીવનના અગત્યના પાસા છે. આ ત્રણેય સિદ્ધ કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ અને મનોવિગ્રહની જરૂર પડે છે. ગીતાકાર કહે છે કે આ પ્રકારનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. આમ વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની જરૂરિયાત બની જાય છે. વૈરાગ્ય એટલે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં આસક્તિનો અભાવ. વાસ્તવમાં જે વ્યક્તિને દૈવી તત્વમાં પ્રેમ થાય છે તેને જગતના કોઈ પણ પદાર્થમાં આસક્તિ રહેતી નથી. ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે જગતના દુઃખોમાં, કંટાળોમાંથી જન્મેલો નથી, પરંતુ પરમાત્મા અને જગતના પદાર્થોના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સહયોગ વગેરે આપત્તિઓ આવે ત્યારે વ્યક્તિને ધીરજ ખૂટે નહીં. એ પ્રમાણે જે પોતાના ચિત્તને દૃઢ કરી રાખે તેનામાં વૈરાગ્ય એમ કહેવાય. પ્રશ્ન 8. સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ સમજાવો. ધર્મ એ જીવનના આચરણમાં આવતું સત્ય છે. જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં માનવીય સંબંધ સ્થાપવા માટે ધર્મનું વિશેષ મહત્વ છે. માનવ સંસ્કૃતિમાં ધર્મનું વિશેષ મહત્વ છે, કારણ કે સમગ્ર માનવ સંસ્કૃતિમાં ધાર્મિક ભાવનાની હાજરી દેખાય છે. આમ ધર્મ માનવ જાતનો સદાનો સાથી છે. કોઈ પણ માનવ સમાજ સંપૂર્ણ ધર્મ વિહોણો હોય એમ ક્યારેય બનતું નથી, કારણ કે માનવીને માનવ બનાવનારું તત્વ ધર્મ છે. મનુસ્મૃતિના મત મુજબ જે માનવી ધર્મનું રક્ષણ કરે છે તે માનવીનું રક્ષણ ધર્મ કરે છે. ધર્મ માનવીને નીતિપૂર્વક આચરણ કરવાની પ્રેરણા આપે છે અને તેના આચરણ માટે બળ પૂરું પાડે છે. દરેક ધર્મનો આગ્રહ હોય છે કે પ્રત્યેક માનવી નીતિનું આચરણ કરે, કારણ કે નૈતિક આચરણથી જ સમાજ ટકી શકે છે. આમ ધર્મ સમાજને ધારણ કરનાર અને ટકાવી રાખનાર તત્વ છે. આ માનવીના વ્યક્તિ જીવનમાં ધર્મનું કેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સામાજિક જીવનમાં પણ છે, કારણ કે માનવીના સામાજિક વ્યવહાર સાથે ધર્મ સંકળાયેલો છે. આચાર્ય આનંદ શંકર ધ્રુવના મતે મુજબ વ્યવહારનો આધ્યાત્મિક ભાષામાં જે અર્થ છે તેનું ટૂંકું નામ ધર્મ છે. એટલે કે જ્યાં જે વ્યવહાર ત્યાં તે ધર્મ એ નિયમ સ્વતઃ સિદ્ધ છે. પ્રશ્ન 9. ધર્મહીન માણસો પશુઓ જેવા જ છે, તમારા મંતવ્યો જણાવો.
ગાય, ભેંસ, બળદ, હાથી, ઘોડા, વાઘ, સિંહ પ્રાણીઓની જેમ માનવી પણ પ્રાણી છે અને પ્રાણીઓની જેમ તે પણ શરીર ધરાવે છે. શરીરધારી તમામ પ્રાણીઓને હવા, પાણી, ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત છે. માનવી સિવાયના પ્રાણીઓની જીવન જીવવાની પદ્ધતિ જોતાં જણાશે કે નિર્બળ પ્રાણીઓને હંમેશા સબળ પ્રાણીઓ ભય સતાવતો હોય છે. સબળ પ્રાણીઓ નિર્બળ પ્રાણીઓ પર આક્રમણ કરતા હોય છે. આ માનવી સિવાયના પ્રાણીઓમાં બળિયાના બે ભાગ જેવો ન્યાય પ્રવર્તતો હોય છે. માનવ સમાજમાં પણ કેટલીક વાર બળિયાના બે ભાગ જેવો ન્યાય પ્રવર્તતો જોવા મળે છે, કારણ કે માનવીમાં પણ અન્ય પ્રાણીઓ જોવા મળતી ભય અને આક્રમણની વૃત્તિ રહેલી છે. આમ માનવી અને પ્રાણીઓમાં બે બાબતોમાં સમાનતા જોવા મળે છે: હવા, પાણી, ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત હોવી, ભય અને આક્રમણનો આવેગ હોવો. માનવીને પ્રાણીઓથી જુદી પાડનારી કોઈ બાબત હોય તો તે ધર્મ છે. સંસ્કૃતના એક શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ ચાર બાબતો પશુઓ અને માનવીમાં સમાન છે. ધર્મ માનવીની વિશેષતા છે. ધર્મ વગરનો માનવી પશુ સમાન છે. ધાર્મિક જીવન જીવવાનું અન્ય પ્રાણીઓ માટે શક્ય નથી. માત્ર માનવી જ માત્ર ધાર્મિક જીવન જીવી શકે છે. જે માનવી ધાર્મિક જીવન ગાળે છે તે શરીરધારી માટે જતો નથી. અન્ય શરીરધારી પ્રાણીઓની જેમ તેને પણ ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાત રહે છે, પરંતુ તે ભય અને આક્રમણતાની વૃત્તિમાંથી મુક્ત થઈ શકે છે અને તે અન્ય પ્રાણીઓ કરતાં ચડિયાતું જીવન જીવી શકે છે. માનવી સિવાયના પ્રાણીઓ પાસે ભય અને આક્રમણતાના આવેગમાંથી મુક્ત થવાની કોઈ સુવિધા નથી. આથી જ માનવીનો જન્મ દુર્લભ ગણાય છે. પ્રશ્ન 10. ટૂંક નોટ લખો. પ્રાર્થનાનું મહત્વ. પરમત્વ આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે. શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનો અનિવાર્ય અંગ છે. કુરાન આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુનો મોહ છોડી એનામાં જ જીત પરવો. બાઇબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. ગાંધીજીએ પણ લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનો અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક માનવી અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. સાચે ધાર્મિક માનવ જીવનનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય હોય છે. બીજા નંબર છે વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ. ધર્મ માનવીને સારો નાગરિક બનાવે છે. ધર્મના ઊંડા અભ્યાસ વડે માનવી વસુધૈવ કુટુંબકમ અને સર્વોદય જેવા આદર્શોને મૂર્તિવંત કરવા પ્રયત્ન કરે છે. સર્વોદયના આદર્શને મૂર્તિવંત કરવા માટે વિનોબા ભાવે જણાવે છે કે ધર્મ અને વિજ્ઞાનના સમન્વયમાંથી જ સર્વોદય સાધી શકાશે. ધર્મ અને વિજ્ઞાનને સંબંધને સમજવા વિનોબાજીએ આ બે સમીકરણો આપ્યા છે: વિજ્ઞાન પ્લસ ધર્મ બરાબર સર્વોદય અને વિજ્ઞાન માઇનસ ધર્મ બરાબર સર્વનાશ. વિનોબાજીએ આપેલા સમીકરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી સર્વોદય એટલે સર્વનો દય થાય છે. જો વિજ્ઞાનમાંથી ધર્મની બાદબાકી કરવામાં આવે તો સર્વનાશ એટલે કે સર્વનો વિનાશ થાય છે. ધર્મ અને વિજ્ઞાનનું ધ્યેય સત્યની ખોજ કરવાનું છે અને તેથી આ બંને એકબીજા સાથે સહયોગ દ્વારા માનવ ઉત્કર્ષ સાધી શકાય છે. વર્તમાન વિજ્ઞાન યુગમાં ધર્મનું સૌથી વિશેષ મહત્વ છે. વિજ્ઞાન શોધખોળના કારણે માનવી અંદરથી શાંતિ ગુમાવી બેઠો છે. આ આંતરિક શાંતિ ગુમાવી બેઠેલા માનવીને ધર્મ જ સાંત્વના આપી શકે છે. ભૌતિક સાધનોની વિપુલતા વચ્ચે પણ માનવી ખાલીપો અનુભવી રહ્યો છે. ધર્મ દ્વારા જ તેને પૂરી કરી શકાય છે. માનવી ઈચ્છે તો ધાર્મિક જીવન જીવને ભય અને આક્રમકતાની વૃત્તિમાંથી છુટકારો મેળવી શકે છે. મિત્રો, આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના તમારા ચેપ્ટરનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંક પરથી મેળવી શકો છો. તેથી વોટ્સએપ, ટેલિગ્રામની લિંક છે એ જોઈન કરી લો, તમારા મિત્રોને શેર કરશો અને આ જે સ્વાધ્યાય સોલ્યુશન છે તમારા બીજા મિત્રો છે એમને પણ વિડીયો અત્યારે જ શેર કરો.